અમિત શાહની સૂચના બાદ તાત્કાલિક એક્શનમાં તંત્ર આવ્યું છે। બાવળા સાણંદમાં પાણી નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ છે। બે મંત્રી, બે આઈએએસ અધિકારી મેદાને ઉતર્યા છે। મંત્રી પ્રદ્યુમન વાજા, સંજયસિંહ મહિડા પણ બાવળા પહોંચ્યા છે। બાવળામાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત સંજયસિંહ મહિડાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરવી છે અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, આઈએએસ અધિકારી થેન્નારસન પણ બાવળા પહોંચ્યા છે। મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ જે રીતે વાતચીત કરી છે અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓએ વાત કરી છે। સીએમ સાથે બાવળા સાણંદની સ્થિતિ અંગે તેઓએ માહિતી મેળવી તાત્કાલિક પાણીના નિકાલ માટેની કાર્યવાહીની સૂચના આપી હતી અને આ સૂચનાનું પાલન કરી રહ્યા છે મંત્રીઓ, આઈએએસ અધિકારીઓ પણ હવે બાવળા પહોંચ્યા છે। સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે। પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કારણ કે બાવળાથી જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ભયાનક છે। બાવળામાં ખૂબ પાણી ભરાયેલા છે, ઠેર ઠેર પાણી ભરાયેલા છે, લોકો ક્યાંક ફસાયેલા છે, લોકો હાલાકી વેઠવી રહ્યા છે અને ત્યારે અમિત શાહે મુખ્યમંત્રી સાથે ખાસ વાતચીત કરી છે। અમિત શાહની સૂચના બાદ તાત્કાલિક તંત્ર એક્શનમાં આવ્યું છે। રાજ્યમાં પડેલા અવિરત વરસાદના કારણે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા અને તેમાં પણ એ સાણંદ વિરમગામ હાઈવે સાથે સનાથલ બાવળા બગોદરા હાઈવે તેની સ્થિતિ એ કપરી બની છે, જ્યાં પાણી ભરાવાના કારણે એ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયા, સાથે એ ગામો પણ એ પ્રભાવિત થયા છે। ત્યારે આ સ્થિતિ જ્યારે એ 3 દિવસ 4 દિવસ બાદ પણ એવી જ રહેતા રાજ્ય સરકારે ચિંતા કરી છે, કેન્દ્ર સરકારે ચિંતા કરી છે અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તેમણે સીધી વાત રાજ્યના મુખ્યમંત્રી સાથે કરીને એ મંત્રીને એ અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલ ઉપર પહોંચાડ્યા છે, જેથી કરીને એક પરિસ્થિતિનો એકચ્યુઅલ એક તાગ મેળવીને જરૂરી મદદ જે છે લોકો સુધી પહોંચાડી શકાય। અને તેમાં એ પ્રદ્યુમન વાજા અને સાથે સંજયસિંહ મહિડા તેઓ પણ અહીંયા જોઈ શકાય છે કે ફિલ્ડની અંદર ઓન ગ્રાઉન્ડ તેઓ ટ્રેક્ટરમાં સવાર થઈને સણાથલથી એ બાવળા સુધીની એ સફર કરીને એ વિસ્તારની તાગ મેળવી રહ્યા છે। સાથે ડીવાયએસપી લેવલના અધિકારી, મામલતદાર અને સાથે કલેક્ટર હોય કે કમિશનર હોય તેઓ પણ એ અધિકારીઓ સાથે એ મંત્રી સાથે જોડાઈને આ તમામ પરિસ્થિતિનો તાગ મેળવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એ તંત્ર, એ સરકાર એ જનતાની ચિંતા કરી રહ્યું છે। એ વિશે આપણે વાત કરીશું મંત્રીશ્રી સાથે। અહીંયા જોઈ શકાય છે પણ એ વાત કરતા, એ માહિતી મેળવતા મંત્રીશ્રી અહીંયા એ આમ જનતા કે જે તેમને સાથે રાખવામાં આવી છે તેમની પાસેથી વિગતો મેળવવામાં આવી છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પ્રભાવિત થયો છે। મંત્રીશ્રી, આજે આપણે અહીંયા નીકળ્યા છો, તાગ મેળવી રહ્યા છો, આગળ શું શું મદદ અહીંયા લોકોને પહોંચાડવાની છે? અહીંયા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના મુજબ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને કેન્દ્રીય સંચાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબના વિસ્તારની અંદર આજે અહીંયા જે પાણી ભરાયું છે એનો તાગ મેળવવા માટે આજે જરૂરી વિસ્તારની તપાસ કરી અને જરૂરી તંત્રને માર્ગદર્શન આપી અને એની સૂચના આપીને આગળ શું કાર્યવાહી થાય છે, પાણી જેટલું જલ્દી ઉતરે એટલી વ્યવસ્થા તંત્રને સૂચના આપીને આજે એનો તાગ મેળવવામાં આવશે। જ્યારે જ્યારે વરસાદ પડે એ બાદ પાણી ઓસર્યા બાદ એક ખેતીની સ્થિતિ પણ એ પ્રકારની સામે આવતી હોય છે। એઝ અ મહેસૂલ વિભાગ આપની પાસે આગામી દિવસોમાં એ બાબતે શું કેવો સર્વે, કારણ કે જે પ્રકારે આપણે સુરત જોયું, સુરતની સ્થિતિ ત્યાં પણ એક સહાય જાહેર કરવામાં આવી, અમદાવાદમાં પણ લોકો ક્યાંક એવી માગ કરે છે, આગળ એ બાબતે શું વિચારણા સરકાર છે? જ્યાં જરૂર પડશે ત્યાં હંમેશા સરકાર ખેડૂતો અને અન્ય સમગ્ર ગુજરાતની ચિંતા હંમેશા સરકાર કરતી રહી છે અને કરવાની છે। અને આ બાબતે નીચે જે પણ ખેડૂતોની નુકસાની હશે, જે પણ નું વળતર મેળવવાનું છે, જરૂરી સરકાર નિર્ણય લઈ અને સરકાર હંમેશા સાથે રહેવાની છે। હજુ બીજા કેટલા લોકો જે ગ્રાઉન્ડ ઉપર આવી રીતે માહિતી મેળવી રહ્યા છે અથવા તો એ સાચી એ વાસ્તવિકતા એ લોકોને મદદ કરવાની, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, રહેણાંક છે, કંપનીઓને અસર થઈ છે સમગ્ર રાજ્યની અંદર, સમગ્ર વિસ્તારની અંદર જે વરસાદ પડી રહ્યો છે, જે વરસાદ પડ્યો છે એની અંદર સમગ્ર રાજ્યની અંદર સરકાર તરફથી જરૂરી સૂચનો બી કરવામાં આવ્યા છે અને જે પણ અમારા સાથી મંત્રીશ્રીઓ અને જાતે
અમારા રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે ગ્રાઉન્ડ લેવલે બી એનું કામ કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. સાથે હાઈવે પણ એની અસર થઈ છે. જરૂરી સૂચનાઓ આપીને જે પણ તંત્ર કામ કરતું હશે એને કરવામાં આવશે. એટલે જરૂરી સૂચનાઓ અહીંયા આપીને એ તમામ કામગીરી જે છે એ કરવામાં આવશે. એ ખાતરી એ મંત્રી દ્વારા આપવામાં આવી છે અને સાથે સાથે એ રાજ્ય સરકારની એ ચિંતા પણ અહીંયા દેખાઈ રહી છે કે જેને લઈને આ મંત્રી જે છે તે હાલ એ ગ્રાઉન્ડ લેવલ ઉપર એ જમીની સ્તર ઉપર ઉતર્યા છે અને ત્યાં એ અધિકારીઓ પાસેથી તમામ વિગત મેળવીને આમ જનતા પાસે વાતચીત કરીને વિગતો મેળવાઈ રહી છે. ત્યારે આગામી સ્થિતિ શું રહે છે, એ પાણી ક્યારે ઓછરે છે અને આગળ શું જોવા મળે છે એ પણ જોવાનું રહેશે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, જી મીડિયા, બાવળા. ના ફેરાય એના માટે પણ સૂચના આપી છે અને સતત ઉપરથી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે અને અમે લોકો પણ અહીંથી હવે આગળ બીજા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા છે. ધન્યવાદ. આઈએએસ અધિકારીથી લઈને મંત્રીઓ પહોંચ્યા છે બાવળા. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. વાહનો ડૂબી ગયા છે, એટલું પાણી ભરાયેલું છે, આખી ગાડીઓ ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે અને આ વચ્ચે હવે તંત્ર મદદે પહોંચ્યું છે. ટ્રેક્ટરથી ક્યાંક મદદ પહોંચાડવામાં આવી રહી છે, સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને અધિકારીઓ દ્વારા હવે જે કામગીરી કરવામાં આવી રહી છે કે આ પાણી જલ્દીથી જલ્દી કઈ રીતે ઓસરે તેવી કામગીરી કરવામાં આવશે.